સુરતની નવી સિવિલ હોસ્પિટલની શિફ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ તબીબો છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બિલ્ડિંગમાં ગરીબ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા। રાજ્ય સરકારે જૂની બિલ્ડિંગમાં દરેક વિભાગો શિફ્ટિંગ કરવાનો આદેશ આપી દેવાયા હતા। નાની મોટી પરમિશનના કારણે શિફ્ટિંગની કામગીરી ડીલે થઈ રહી હતી। સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના દરેક વિભાગની નવી કોવિડ બિલ્ડિંગમાં શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। જૂની બિલ્ડિંગના તમામ વોર્ડ વિભાગમાં ઓપીડીઓ ન્યૂ કોવિડ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી રહી છે। દર્દીઓને હાલાકી ન પડે તે પ્રકારની વ્યવસ્થા સુરત સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। દર્દીઓને પૂરતી સારવાર એક જ બિલ્ડિંગમાં મળી રહે, દર્દીઓને હાલાકી ન પડે તે માટે તમામ વિભાગની શિફ્ટિંગ કોવિડ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। જી સર, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જાણો છો તેમ નવી સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે, જે લગભગ 55 વર્ષ જેટલું જૂનું થઈ ગયું હતું અને લાંબા સમયથી એ સરકારશ્રીના પ્લાનમાં જ હતું કે ઝડપથી નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ, પણ નવું બિલ્ડિંગ બને ત્યાં સુધીના સમય માટે પેશન્ટની જે વ્યવસ્થા કરવી જરૂરી છે એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ 2 બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા, જે એક સ્ટોમ સેલ બિલ્ડિંગ અને એક કિડની બિલ્ડિંગ છે, જે PMSSY અંડરમાં બનેલું હતું। તો એ બિલ્ડિંગોમાં વિભાગો કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું। સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું, જ્યાં એની ઓપીડીથી માંડીને ઓપરેશન થિયેટરથી માંડીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે। ત્યાં વધુમાં ઓપ્થેલ્મોલોજી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે। કિડની બિલ્ડિંગ છે, જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે, ત્યાં સર્જરી, ઓર્થોપેડિક અને ENT વિભાગને શિફ્ટ કરવામાં આવશે। ત્યાં એમનું ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે। એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વિભાગ રહેશે નહીં, બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં। અને અત્યારના લગભગ 2-3 મહિનાથી જે પ્રકારની બધી કામગીરી ચાલી રહી હતી, જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવાની જરૂર હતી, એ PIO વિભાગ દ્વારા એડિશન, અલ્ટ્રેશન વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિભાગોનું શિફ્ટિંગ, પહેલા સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે। સુરત સહિત અન્ય રાજ્યના દર્દીઓ પણ અહીંયા સારવાર મેળવવા માટે